जय अंबे मित्रों। चैप्टर 14 टॉपिक 14.6 अंतःस्त्रावो। હવે અંતઃસ્ત્રાવો શું વસ્તુ છે તો કે અંતઃસ્ત્રાવો એવા અણુઓ છે કે જે શરીરમાં આંતરકોષીય સંદેશાવાહક તરીકે વર્તે છે। એ સંદેશાવાહક છે, શરીરમાં એક કોષમાંથી બીજા કોષ સુધી સંદેશો લઈ જવાનું કાર્ય કરે છે। તેઓ શરીરમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાં ઉત્પન્ન થાય છે, આપણા શરીરમાં ઉત્પન્ન થાય છે, રુધિરમાં ભળી જાય છે અને રુધિર તેમને તેમની ક્રિયાસ્થાન સુધી પહોંચાડે છે। તો અંતઃસ્ત્રાવો શું છે? તો અંતઃસ્ત્રાવો એ રાસાયણિક સંદેશાવાહક છે, તે આપણા શરીરમાં જ ઉત્પન્ન થાય છે અને તે રુધિરમાં ભળીને એમના ક્રિયાસ્થાન સુધી સિમ્પલી પહોંચી જાય છે। ઓકે, એમાં અંતઃસ્ત્રાવ પ્રકાર તો પહેલાં સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ, એસ્ટ્રોજન અને એન્ડ્રોજન, પોલીપેપ્ટાઇડ અંતઃસ્ત્રાવો, ઇન્સ્યુલિન અને એન્ડોર્ફિન, અને એમિનો એસિડ વ્યુત્પન્નો એપિનેફ્રિન અને નોરએપિનેફ્રિન। તો આ એમસીક્યુમાં પૂછાય, તમારે એવું પૂછાય ઇન્સ્યુલિન એ કયા પ્રકારનો અંતઃસ્ત્રાવ છે? કયા પ્રકારનો? પોલીપેપ્ટાઇડ। નોરએપિનેફ્રિન કયા પ્રકારનો અંતઃસ્ત્રાવ છે? એમિનો એસિડ વ્યુત્પન્ન છે। એન્ડ્રોજન કયા પ્રકારનો અંતઃસ્ત્રાવ છે? સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ છે, સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ છે। ઓકે, હવે કાર્ય આ પણ એમસીક્યુમાં બહુ જ વાર પૂછાય છે। તમે જાણો છો રુધિરમાં ગ્લુકોઝના પ્રમાણને સાંકડી હદમાં જાળવી રાખવા માટે શું વપરાય છે? ઇન્સ્યુલિન। જેને ડાયાબિટીસ હોય તેને ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લઈને પછી ખોરાક ખાવો પડે છે, નહીં તો રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ શું થઈ જાય? વધી જાય। તો એને કંટ્રોલ કરવા કયો અંતઃસ્ત્રાવ વપરાય છે? ઇન્સ્યુલિન। ફરી ઇન્સ્યુલિનનું કાર્ય શું? રુધિરમાં ગ્લુકોઝના પ્રમાણને સાંકડી હદમાં જાળવી રાખવા માટે। અને રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારવા માટે તો ગ્લુકેગોન નામનો વપરાય છે। કયો વપરાય? ગ્લુકેગોન, પણ એનો બહુ ઉલ્લેખ હોતો નથી। ખરેખર પ્રમાણને ઓછું કરવા માટે ઇન્સ્યુલિન વપરાય, સાંકડી હદમાં જાળવી રાખવા। બીજું, થાઇરોઇડ ગ્રંથિમાં બનનાર થાઇરોક્સિન એ એમિનો એસિડ ટાઇરોસિન અનો આયોડિનયુક્ત વ્યુત્પન્ન છે। આ ટાઇરોસિન એ એમિનો એસિડ છે અને ચીઝમાં મળે છે। શેમાંથી મળે છે? ચીઝમાં। ચીઝ, પીઝા ખાવ છો ને, એ ચીઝની અંદર ટાઇરોસિન નામનો એમિનો એસિડ હોય। આ એમિનો એસિડનો આયોડિનયુક્ત વ્યુત્પન્ન એટલે થાઇરોક્સિન। એ થાઇરોક્સિનનું પ્રમાણ જો અસામાન્ય રીતે ઘટી જાય તો હાઇપોથાઇરોડિઝમ થાય છે। ફરી, થાઇરોક્સિનનું પ્રમાણ અસામાન્ય રીતે ઘટી જાય તો હાઇપોથાઇરોડિઝમ થાય છે, જેનાથી નિરુત્સાહપણું અને મેદસ્વીતા વધે છે। અમુક લોકોને તમે કહો એકદમ જાડું થઈ જાય અચાનક રીતે, તો તમે કહો છો થાઇરોઇડ થયો છે। આપણે સામાન્ય ભાષામાં શું બોલીએ છીએ? થાઇરોઇડ થયો છે। પણ એ થાઇરોઇડ થયો છે એટલે એને હાઇપોથાઇરોડિઝમ થયું છે। એનો મતલબ કે એમાં થાઇરોક્સિનનું પ્રમાણ શું થઈ ગયું છે? ઘટી ગયું છે। તો એના નિયંત્રિત કરવા ખાવાના મીઠામાં આયોડિનયુક્ત નમક, એટલે ખાવાના મીઠામાં આયોડિન ઉમેરીને આપવામાં આવે છે। તો ટાટા નમક, નિરમા નમક, આયોડિનયુક્ત નમક, આ શબ્દો તમે સાંભળ્યા હશે। તો આયોડિનયુક્ત મીઠું જે ખાઓ, આયોડિનયુક્ત મીઠું અને ચીઝ ખાઓ તો શું બની જાય? ટાઇરોસિન વત્તા આયોડિન વ્યુત્પન્ન તૈયાર થઈ જાય। કયું થઈ જાય? થાઇરોક્સિન। તો એ ઉણપને પૂરી કરવામાં ભાગ ભજવી શકે અને તમને મેદસ્વીતા વધતી હોય તો એ અટકાવે, નિરુત્સાહીપણું ઘટાડે, મીન્સ માણસ ઉત્સાહિત બને। આગળ ગ્લુકોકોર્ટિકોઇડ્સ। હવે આ અમુક અંતઃસ્ત્રાવી ગ્રંથિમાં બને જેને ગ્લુકોકોર્ટિકોઇડ્સ કહે। એ કાર્બોહાઈડ્રેટ ચયાપચયનું નિયમન કરે। આપણે મેઇનલી ખોરાકમાં શું લઈએ છીએ? ઘઉં, બાજરી, જવ, આ બધા અનાજ જે છે, મકઈ,
તો આ બધા અનાજમાંથી શું ઉત્પન્ન થાય છે? કાર્બોહાઈડ્રેટ્સ. અને કાર્બોહાઈડ્રેટનું ચયાપચયનું નિયમન કોણ કરે છે? ગ્લુકોકોર્ટિકોઇડ્સ. ઓકે. મિનરલોકોર્ટિકોઇડ્સ શું કરે છે? એ કિડની દ્વારા ઉત્સર્જિત થનાર પાણી અને ક્ષારના પ્રમાણને નિયંત્રિત કરે છે. આપણી કિડની ક્ષારને ચૂસી લે છે અને પછી પાણી સાથે એને બહાર કાઢે છે વારંવાર, બરાબર? ના જોઈ તો કચરો બહાર કાઢે છે. ઓકે. તો પાણી અને ક્ષારના પ્રમાણને શું કરે છે? નિયંત્રિત. કેટલું પાણી હોવું જોઈએ ને કેટલો ક્ષાર હોવું જોઈએ એ નક્કી કોણ કરે છે? મિનરલોકોર્ટિકોઇડ્સ. મિનરલોકોર્ટિકોઇડ્સ. ઓકે. હવે જનન ગ્રંથિમાં ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો. જનન ગ્રંથિમાં ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો. એક, ટેસ્ટોસ્ટેરોન. તો ટેસ્ટોસ્ટેરોન તમે જાણો છો, પુરુષોમાં ઉત્પન્ન થતો મુખ્ય અંતઃસ્ત્રાવ છે. દાઢી, મૂછ, ઘેરો અવાજ અને શારીરિક બાંધો, આ 4 વસ્તુઓ ટેસ્ટોસ્ટેરોનથી જ થાય છે છોકરાઓમાં. ઓકે. એસ્ટ્રાડિયોલ એ સ્ત્રીઓમાં ઉત્પન્ન થતો મુખ્ય જાતીય અંતઃસ્ત્રાવ છે. તો સ્ત્રીના કેટલાક લક્ષણો કોને આભારી છે? એસ્ટ્રાડિયોલને આભારી છે. પુરુષના લક્ષણો ટેસ્ટોસ્ટેરોનને આભારી છે. સ્ત્રીના લક્ષણો એસ્ટ્રાડિયોલને આભારી છે. પ્રોજેસ્ટેરોન શું કાર્ય કરે છે? તો પ્રોજેસ્ટેરોન ફલિતાંડના રોપણ માટે ગર્ભાશયને તૈયાર કરે છે. ફરી, પ્રોજેસ્ટેરોન શું કાર્ય કરે છે? ફલિતાંડના રોપણ માટે ગર્ભાશયને તૈયાર કરે છે. તો આ અંતઃસ્ત્રાવ વિશે આખી નોંધ પૂરી થઈ. અંતઃસ્ત્રાવ વિશે નોંધ ઓછામાં ઓછી 4 માર્કમાં પૂછાય અને છેલ્લો ટોપિક છે તો કદાચ એ 4 માર્કમાં એ લોકો અથવા 3 માર્કમાં પૂછી શકે. 3 માર્કમાં પૂછે તો 3 વસ્તુ સમજાવવાની આમાંથી, બાકી આટલું તો લખવાનું જ છે. આ MCQ પોઈન્ટ છે. તો આવડશે તમને આટલું? આગળ વધીએ. એક બીજો ટોપિક લઈ લઈએ, વિટામિન્સ. એક બીજો ટોપિક લઈ લઈએ, વિટામિન્સ. ટોપિક તમારી બુકમાં આપ્યો છે. .4 મારા અક્ષર ના વંચાય કોક તો પછી એ બુકમાં પણ જોઈ શકો તમે. ટોપિક 14.4 વિટામિન. તો એમાં ક્વેશ્ચન 1, વિટામિનનું દ્રાવ્યતાને આધારે વર્ગીકરણ. શેને આધારે? દ્રાવ્યતાને આધારે. આ પ્રશ્ન 2 માર્કમાં પૂછાઈ શકે. તો 1, ચરબી દ્રાવ્ય વિટામિન. એવા વિટામિન કે જે ચરબી અથવા તેલમાં દ્રાવ્ય થાય છે અને પાણીમાં અદ્રાવ્ય રહે છે. પાણીમાં કેવા રહે છે? અદ્રાવ્ય. દાખલા તરીકે વિટામિન A, D, E, K. કેડા. કયા વિટામિન? કેડા. વિટામિન A, D, E, K કેવા છે? ચરબી દ્રાવ્ય વિટામિન. આપણા શરીરમાં જ સંગ્રહિત થઈ જાય છે, નીકળતા નથી. 2, પાણીમાં દ્રાવ્ય વિટામિન. તેઓ પાણીમાં દ્રાવ્ય થાય છે અને પેશાબ વાટે બહાર નીકળી જાય છે. આથી તેમનું રોજિંદુ
પ્રમાણ લેવું આવશ્યક છે. એટલે રોજ તમારા ખોરાકમાં આ વિટામિન આવવા જોઈએ. જો રોજ ખોરાકમાં ના આવે તો એ પાણીમાં દ્રાવ્ય છે એટલે કેટલોક ભાગ તો પેશાબ વાટે નીકળ્યા જ કરે, તો પછી ઉણપ થઈ જાય. કારણ કે પેશાબમાં નીકળી જાય છે આ લોકો બહાર, એટલે એમનું રોજિંદુ પ્રમાણ લેવું જ પડે. ખોરાકમાં એ વિટામિન તમારે લેવા જ પડે. દાખલા તરીકે વિટામિન બી સંકીર્ણો એટલે બધા જ વિટામિન. વિટામિન બી સંકીર્ણો એટલે બધા જ B1, B2, B6 વગેરે બધા જ. અને B12 સિવાયનું, B12 સિવાય અને વિટામિન સી, સાઇટ્રસ ફળો, લીંબુ વગેરેમાંથી આવે. તો રોજ તમારે વિટામિન સી અમુક હદે લેવું પડે તો સ્ફૂર્તિ જળવાઈ રહે અને ઇમ્યુનિટી જળવાઈ રહે. નહીં તો શું થાય, પેશાબ વાટે વિટામિન સી બહાર નીકળી જાય. રોજિંદુ ન લો તો એમાં ઉણપ આવી જાય, કારણ કે પાણીમાં દ્રાવ્ય વિટામિન છે. તો વિટામિનનું દ્રાવ્યતાને આધારે વર્ગીકરણ કેટલા વિભાગમાં થાય? 2. કયા કયા? ચરબી દ્રાવ્ય વિટામિન, પાણીમાં દ્રાવ્ય. આ ચરબીમાં દ્રાવ્ય થાય તેલમાં, અને પાણીમાં અદ્રાવ્ય રહે. એટલે મેદસ્વી સ્નાયુઓમાં સચવાયેલા રહે આપણા શરીરમાં, બહાર નીકળી જતા નથી. વિટામિન A, D, E, K એટલે કેડા. પાણીમાં દ્રાવ્ય વિટામિન બી સંકીર્ણો અને વિટામિન સી પાણીમાં દ્રાવ્ય થઈને પેશાબ વાટે નીકળી જાય, એટલે રોજ એમને લેવા પડે, નહીં તો એની ઉણપ વર્તાય. આવડે? B12 સિવાય શરીરમાં સંગ્રહી શકાતા નથી. આ શરીરમાં સંગ્રહ થતો નથી. કયા? B12 સિવાયના. ઓકે, આગળ વધીએ. હવે આવું પૂછે, ક્વેશ્ચન: આપેલ વિટામિનનું રાસાયણિક નામ, પ્રાપ્તિ અને ઉણપથી થતા રોગ લખો. કોઈ પણ 3 પૂછે, કોઈ પણ 3 અને 3 માર્ક. આ પ્રશ્ન MCQમાં તો મોસ્ટલી આવે જ. બરાબર તૈયાર કરવાનો. પહેલું, વિટામિન A, એને રેટિનોલ કહેવાય. એનું રાસાયણિક નામ શું છે? રેટિનોલ. શેમાંથી મળે? તો એ તો ગપ્પા જ મારવાના. માછલીના યકૃતનું તેલ, ગાજર, માખણ અને દૂધ. માખણ ને દૂધ લખો એટલે બધું આવી જાય. ફરી વિટામિન A, રેટિનોલ શેમાં મળે? માછલીના યકૃતનું તેલ, ગાજર, માખણ અને દૂધ. ઉણપથી થતો રોગ, એની ઉણપથી ઝીરોપ્થેલિમિયા એટલે કે કોર્નિયા કઠણ બની જાય. એને ગુજરાતીમાં રતાંધળાપણું કહે છે, થાય છે. શું થાય છે? ઝીરોપ્થેલિમિયા એટલે કોર્નિયા કઠણ થઈ જાય. એને શું કહે છે? રતાંધળાપણું થાય છે. 2. વિટામિન B1. B1 એટલે થાયામીન. વિટામિન B1 એટલે થાયમીન. ચોપડીમાં થાઇમીન આપ્યું છે, થાયામીન છે ખરેખર થાઇમીન. વિટામિન B1. ઓકે, શેમાં મળે? તો લખી શકાય યીસ્ટ, દૂધ, લીલા પાંદડાવાળા વનસ્પતિ. ઉણપથી થતો રોગ, એની ઉણપથી બેરી થાય. શું થાય? બેરી નામનો રોગ થાય. આ બેરી એટલે ભૂખ ઓછી લાગવી અને વૃદ્ધિમાં મંદત્વ. બેરી એટલે ભૂખ ઓછી લાગવી
અને વૃદ્ધિમાં મંદત્વ, આ બંને આના લક્ષણ છે. બેરી બેરી થાય છે. 3. વિટામિન B2. B2 એટલે રિબોફ્લેવિન. વિટામિન B2 એટલે રિબોફ્લેવિન. રિબોફ્લેવિન શેમાંથી મળે છે? તો અનાજ, દૂધ, ઈંડા, યકૃત, કિડની. આ તો આપણે કોઈની ખાવાના નહીં, કિડની કોઈની ખાવાના નથી. ઓકે, તો આ ઠીક છે. યકૃત, કિડની, અનાજ, દૂધ ને ઈંડામાંથી મળી રહે છે વિટામિન B2 આપણને. એની ઉણપથી થતો રોગ કિલોસિસ. એની ઉણપથી થતો રોગ કિલોસિસ. કિલોસિસ એટલે હોઠની કિનારી ફાટવી, ચામડીના રોગો, અન્ય ચામડીના રોગો, બધા ચામડીના જાત જાતના રોગો થાય, ત્વચામાં બળતરાન વગેરે. અને પાચન ક્રિયામાં અવ્યવસ્થા, અમુક વાર બહુ બધા ખીલ નીકળે, ચામડી કારી પડી જાય, ચામડીમાં લીટા પડે, ફાટી જાય. તો આ બધું કિલોસિસ કોની ઉણપથી થાય? વિટામિન B2. 4. વિટામિન B6 પિરિડોક્સિન. વિટામિન B6 પિરિડોક્સિન બરાબર લખ્યું છે. આ પણ યીસ્ટ, દૂધ, ઈંડાની સફેદી, અનાજ વગેરેમાંથી મળે. આ તો ઠીક છે. ઉણપથી થતો રોગ, આની ઉણપથી આંચકી આવવી. અમુક લોકો બોલતા બોલતા કર્યા કરે છે, તો એ આંચકી આવવી એ કોનાથી થાય છે? B6 પેરિડોક્સિન. તો આટલા યાદ રહેશે તમને. ઓકે, આગળ વધીએ. વિટામિન B12. સાયનોકોબાલેમાઇન. કોબાલ્ટનું સંકીર્ણ છે. કોનું સંકીર્ણ છે? કોબાલ્ટનું સંકીર્ણ છે B12. શેમાંથી મળે છે? માંસ, માછલી, ઈંડા ને દહીં. માંસ, માછલી, ઈંડા અને દહીં આમાંથી જ મળે, યકૃતમાંથી મળતું નથી. ફરી યાદ રાખજો, B12 શેમાં હોતું નથી? યકૃતમાં હોતું નથી. આ માંસ, માછલી, ઈંડા ને દહીંમાં મળે છે. એની ઉણપથી થતો રોગ, એની ઉણપથી થતો રોગ કયો છે? વિનાશી રક્તઅલ્પતા. વિનાશી રક્ત અલ્પતા એટલે કે એને એનિમિયા કહે છે. અમુક વાર એને શું કહે છે? એનિમિયા કહે છે. વિનાશી રક્તઅલ્પતા. આરબીસીની ઉણપ. અમુક વાર કહે છે ને કે આરબીસી, રેડ બ્લડ સેલ, હિમોગ્લોબિન ઘટી ગયું છે, તો એ એની ઉણપ. વિટામિન B12. પછી આવે વિટામિન સી. વિટામિન સી એટલે એસ્કોર્બિક એસિડ. વિટામિન સી એટલે એસ્કોર્બિક એસિડ. શેમાં મળે? ખાટા ફળો, આમળા, ખાટા ફળો, નારંગી, મોસંબી, લીંબુ અને આમળામાં મળે, શાકભાજીમાં મળે. ઠીક છે, આ તો બધે મળ્યા કરે. દૂધમાં ના લખતા, દૂધમાં ના હોય વિટામિન સી. ઉણપથી થતો રોગ સ્કર્વી. ઉણપથી સ્કર્વી થાય.
એટલે કે પેઢા ફૂલી જવા, તેમાંથી લોહી નીકળવું. દાંતના જે પેઢા હોય ને, દાંતના પીડિયા, એ ફૂલી જાય અને એમાંથી લોહી નીકળે. ખ્યાલ આવે છે? તો એ કયો રોગ છે? સ્કર્વી. એ કંઈ ટૂથપેસ્ટથી મટી જતું નથી, વિટામિન સીની ઉણપથી થતો રોગ છે. ઓકે. વિટામિન ડી. વિટામિન ડી ઓકે શેમાંથી મળે છે? સૂર્યપ્રકાશ, તમે જાણો જ છો. સૂર્યપ્રકાશ, માછલી, ઈંડા વગેરેમાંથી મળી જાય છે. ઉણપથી થતો રોગ સુક્તાન. થતો રોગ રિકેટ્સ અથવા સુક્તાન. રિકેટ્સ અથવા સુક્તાન. હાડકાની વિકૃતિ. હાડકાની વિકૃતિ અને હાડકાં પોચા પડવા. હાડકાં પોચા પડવા. હાડકાં પોચા પડવા આ એના લક્ષણો છે વિટામિન ડી સુધી. હજુ એક વિટામિન લખી દઈએ, 8. વિટામિન ઈ. અને ઇંગ્લિશ આનું નામ છે કેલ્સીફેરોલ. અને વિટામિન ઈ આને કહેવાય આલ્ફા ટોકોફેરોલ. આ છે આલ્ફા ટોકોફેરોલ. વિટામિન ઈ વનસ્પતિ તેલોમાં મળે. શેમાં મળે? વનસ્પતિ તેલમાં, એટલે કે સૂર્યમુખીનું તેલ, કપાસિયા તેલ, મગફળીનું તેલ, બધા તેલમાં હોય. વિવિધ પ્રકારના તેલમાં વિટામિન ઈ હોય, આલ્ફા ટોકોફેરોલ. ઉણપથી થતો રોગ આરબીસીની નાજુકતા. આરબીસીની નાજુકતા વધારે અને સ્નાયુઓની નબળાઈ. સ્નાયુઓની નબળાઈ વધારે એટલે કે નપુસંકતા, જેને ટૂંકમાં કહીએ સ્નાયુઓની નબળાઈ. સ્નાયુઓ એકદમ નબળા, માયકાંગલું બની જાય તો વિટામિન ઈની ઉણપ હોઈ શકે. આવડે? એક વિટામિન બાકી છે. દેખાય છે ચોખ્ખું બધું? ઓકે. વિટામિન કે. વિટામિન કે લીલા પાંદડાવાળા શાકભાજીમાંથી મળે. તથા તેનું ઉણપથી રુધિર ગંઠાવાની ક્રિયામાં વિલંબ થાય. રુધિર ગંઠાવાની ક્રિયામાં શું થાય? વિલંબ. એટલે રુધિર ગંઠાવાના સમયમાં વધારો કરે. તમને ખબર હશે કે આપણને કંઈ પણ વાગે તો તરત રુધિર ક્લોટ થઈ જાય છે, એના પર રુધિર જામી જાય છે અને રુધિર વહેતું શું થઈ જાય છે? અટકી જાય છે. તો એ કુદરતી ગુણ છે. વિટામિન કેના કારણે એવું થાય છે કે રુધિર તરત જામી જાય અને વહેતું અટકી જાય. પણ જેના વિટામિન કેની ઉણપ હશે એના રુધિર ક્લોટ થવાની ક્રિયા જે આપણામાં 25 સેકન્ડમાં ચાલુ થઈ જાય એ એનામાં 5 મિનિટ રહીને ચાલુ થાય. તો એ રુધિર વહી જાય અને ચલો બહાર ઘા છે તો રુધિર વહી જાય, ઓકે, સહન કરી લે. પણ ઇન્ટરનલ બ્લીડિંગ થાય તે વખતે હેમરેજ થવાના ચાન્સીસ મેક્સિમમ હોય આવા લોકોને. વિટામિન કે. તો તમારે તો આટલું જ યાદ રાખવાનું, વિટામિન કે
લીલા પાંદડાના શાકભાજીમાંથી મળે. ઉણપથી થતો રોગ રુધિરગંઠાની ક્રિયામાં વિલંબ થાય અથવા રુધિરગંઠાના સમયમાં વધારો કરી દે. ઓકે, તો અહીં તમારું 14મું ચેપ્ટર ફૂલ સિલેબસમાં પૂરું થાય છે. જય અંબે.